અગોચરની યાત્રામાં આવેલા તમામ સંતો ભક્તોને હૃદયથી પ્રણામ। આપણી મોજે દરિયા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધીઓને શેર કરવા નમ્ર વિનંતી। મિત્રો, એક પંક્તિ ધ્યાનમાં આવેલી, છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે। છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે, એટલે મંઝિલે પહોંચી જવા રસ્તે ધખારો જોઈએ। છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે, એટલે જ મંઝિલે પહોંચવા રસ્તે ધખારો જોઈએ। મોક્ષ, સાક્ષાત્કાર, સંત એની મૂળ વ્યાખ્યા શું છે? અને એ ક્યારે તમે કહી શકો કે હા, હવે તમે સંતપણામાં આવ્યા, યા તમે પહોંચી ગયા? એના ઉપર આજે મંથન કરીએ। આપણે આધ્યાત્મિક શું છે એ તો સમજવું પડે ને। શેની દોડ છે અને ક્યાં પહોંચવું છે? મને પણ આવા પ્રશ્નો મૂંઝવતા હતા, પણ એવી પાયાની વાતો કોઈ નથી કરતું। મોટા ભાગે સત્સંગમાં મેં જોયું છે કે તમે પાપી અને પરમાત્મા પુણ્યશાળી, તમે ક્ષુદ્ર મનુષ્ય અને પરમાત્મા દૂર ક્યાંક આકાશમાં બેઠેલી હસ્તી। યાને કે તમારી ચેતનાને હંમેશા નીચી બતાવવામાં આવી છે। પણ હું મનુષ્યને પરમાત્માથી પહેલો માનું છું। તમે છો તો પરમાત્મા છે વાલા, તમારાથી પરમાત્મા છે। મનુષ્યની ચેતનાને જરા પણ મારી દૃષ્ટિમાં હું નીચે પડવા દેવા માંગતો જ નથી। એટલે પાયાની વાતો જ કરવી છે, જેથી તમને સમજાઈ જાય કે દોડવું કઈ બાજુ અને પહોંચવું ક્યાં। બાકી અગમ નિગમની વાતો કરવાનો કોઈ ફાયદો નથી। આજકાલના સત્સંગો મંદિરની ટોચે ફરકતી ધજાથી ચાલુ થાય, પણ મંદિર ઊભું કરવા પહેલી ઈંટ કેવી રીતે મૂકવી એની પાયાની વાતો કોઈ કરતું નથી। તો ઘણાને આ પ્રશ્ન સતાવતો હશે, તો બધાના મત અલગ અલગ છે। જેમ કે આજકાલ તો એક બહુ મોટી ગેરસમજ ફેલાયેલી છે કે ભાઈ, સંત બનવા પહેલા તમારે એક જાણકાર અને મોટા ગુરુ કરવા, પછી એમના સાનિધ્યમાં જાણે કે કોઈ કોર્સ કરવાનો હોય એમ તમારે અમુક વર્ષો સાધના કરવાની, અને એમાં તમારામાં કંઈક એવી અલૌકિક જડીબુટ્ટી ઉતરે અને પછી તમે સંત બની જાઓ। બીજું એવું પણ છે કે અમુક ગુરુ કોઈ શિષ્યને પરવાનો આપી દે કે ભાઈ, હવે તું સંત બની ગયો, હવે તું ચેલા કરી શકે। ઘણા મિત્રોને મેં સાંભળ્યા છે કે મારા ગુરુએ
હવે મને પરવાનો આપી દીધો છે કે હવે તું ગુરુ બની ગયો. અમુક લોકો એવું પણ માને છે કે બહુ બધું જ્ઞાન ભેગું થઈ જાય, બધા ભજનોની સાખીઓ તમને ઉકેલતા આવડી જાય, સંતોના ઇતિહાસો મોઢે કરી નાખો અને સારું સારું બોલતા આવડી જાય એટલે માણસ સંત બની જાય. ઘણાને કન્ફ્યુઝન હશે કે એવી શું ઘટના બને છે કે માણસ પોતાને સંત ઘોષિત કરી શકે. મિત્રો, એમ કહેવાય છે કે સંતના સંતપણા મફતમાં નથી મળતા, એના મૂલ ચૂકવવા પડતા. સંતના સંતપણા મફતમાં નથી મળતા, મફતમાં નથી મળતા એના મૂલ ચૂકવવા પડતા. તો એ કયા મૂલ છે મિત્રો? શું 4-5 કલાકની સાધના જોઈએ કે પછી ભગવા પહેરીને નીકળી જવું, ઘર-બાર છોડી દેવા? આજે પણ ઘણા લોકોના ફોન આવે છે કે પોતે ઘર-બાર છોડીને એની ખોજમાં નીકળી ગયા છે. અમુક લોકો એવું પણ માને છે કે ચમત્કાર કરી શકે એનું નામ સંત. પણ આ બધું એવું કાંઈ કરવાનું નથી. બુનિયાદી પ્રશ્નનો સાચો જવાબ કોઈ આપતું નથી. મિત્રો, તો પહેલી અને અંતિમ વાત એ યાદ રાખો કે તમે જ્યાં ઊભા છો ત્યાં જો તમને પરમાત્મા નહીં મળે તો આ દુનિયાની કોઈ એવી જગ્યા નથી જ્યાં તમને પરમાત્મા મળશે. બીજું, પરમાત્મા જેવી સીધી, સરળ અને સમજણ ભરેલી વસ્તુ કોઈ નથી આ જગતમાં. મિત્રો, તમારા જીવનના ઘણા દિવસો એવા આવ્યા હશે કે તમને લાગ્યું હશે કે જીવવું એક દોજખ બની ગયું છે. એમાં પણ પરમાત્માની ખોજમાં નીકળેલા ખોજીઓની વેદના હું બહુ નજીકથી સમજું છું. કાંઈ મળતું નથી અને સાચું કોઈ સમજાવતું નથી. આટલી ભક્તિ કરી તોય કોઈ ઉજાસ દેખાતો નથી. શું કરવું હવે? તો લખી રાખજો મિત્રો કે આ દુનિયાની કોઈ સાધના પરમાત્મા સુધી તમને નહીં લઈ જાય. હા, સાધના કરવાથી એક ફાયદો થશે કે તમારું સતત ચિંતન મનન એના તરફ રહેશે. બાકી તમે તો અનુભવ્યું જ હશે કે ધ્યાનમાંથી ઊભા થાવ પછી તમે જોજો તમારા વિચારો અને તમારા વિકારો બધું એવું ને એવું જ હોય, કાંઈ ફરક પડે નહીં. તો શું કરવું એ મુખ્ય પ્રશ્ન છે. તો પહેલાં તો તમે તમને સ્વીકારો. તમે જેવા પણ હો તમારો સ્વીકાર પહેલાં કરો. તમે કામી હોય, ક્રોધી હોય, જેવા પણ હો, તમે તમને સ્વીકારવાની પહેલ કરો. પહેલાં જેવો છું બસ
તારો બનાવેલો છું. પરમાત્માની પહેલી ઝલક અહીંથી મળશે તમને. કાંઈ બદલી નાખવાની જરૂર નથી. કોઈ સુધરી જવાની કે કોઈ જબરજસ્તી તમારી જાત ઉપર નીતિ નિયમો ઠોકી બેસાડવાની જરૂર નથી. બસ તમે જેવા પણ હો, તમે એકદમ પરમાત્માની અદ્ભુત બનાવટ છો. આપણે બીજાના રવાડે ચડીને પોતાની જાતને કોસતા રહીએ છીએ કે હું આવો છું, મારાથી આ લાઈનમાં ના અવાય, મારાથી આ છૂટતું નથી, પેલું છૂટતું નથી. બધું ભૂલી જાઓ. પણ પોતાનો સ્વીકાર એ જ અગત્યની બાબત છે. એટલે પહેલી વાત થઈ કે તમે તમને પહેલા સ્વીકાર કરો. હવે જો તમારો સ્વીકાર કરશો એટલે સાથે તમારી સાથે બનતી જીવનની તમામ ઘટનાઓનો પણ તમે સ્વીકાર કરશો. તમે જે કાંઈ જીવન જીવી રહ્યા હોય એનો સ્વીકાર કરો કે જેમ છે, જેવું છે, બધું બરાબર જ છે. એમાં કાંઈ સુધારી નાખવાની કે બદલી નાખવાની કોશિશ ના કરો કે ભગવાનની કૃપા થાય અને બદલાઈ જાય, એવી પણ કોઈ આશા ના રાખો. તમને જ્યાં ફિટ કરવામાં આવ્યા છે એ એની મરજી છે વાલા. તમે જેવા છો એના ચહીતા છો એ ભાવ રાખો. બધું આપમેળે બદલાઈ જશે. સંપૂર્ણ સ્વીકાર ભાવ એને કહેવાય. એનાથી તમે તમારી નજીક આવશો. તમને દેખાવા લાગશે કે તમારો અટકાવ ક્યાં છે. સંત લાઓ ત્સેનું એક ઉદાહરણ છે કે ભાઈ, વાવાઝોડું આવે ત્યારે કુમળા છોડ એની મસ્તીમાં આડા પડી જાય, પણ તોતિંગ ઝાડ અડગ ઊભા રહે. એટલે પછી એ તૂટી ફૂટી જાય. એમ તમે જ્યાં એ લઈ જાય ત્યાં જાઓ. જેમ કરાવે એમ કરો. હંમેશા ખાસ યાદ રાખો કે આ બધું થઈ રહ્યું છે એની જાતે. કોઈના લીધે કાંઈ થતું નથી. તમારું આખા જીવનની ઘટનાઓ બની રહી છે એને જોયા કરો બસ. અને એ પણ કોઈ જાતના આવેગ સિવાય. ના શ્રદ્ધા, વિશ્વાસ, લાગણી, કોઈ આવેગ સિવાય ઘટનાઓને બસ તટસ્થ બનીને જોયા કરો. અસ્તિત્વની સાથે જે વહે જાય એનું નામ સંત. જ્યારે તમે પરિસ્થિતિને બદલી નાખવાની કોશિશ કરો એટલે તમારી કાં હાર થાય અને કાં જીત થાય. તમે સુખી થાવ યા તો દુઃખી થાવ, પણ મૂળ તમે સંસારમાં જ રહો. મિત્રો, તમે સાધના કરો,
યા જે કરો એ, પણ જ્યાં સુધી તમે એના અસ્તિત્વને સ્વીકારી નહીં લો ત્યાં સુધી સમજો તમને એના ઉપરનો ભરોસો ઓછો છે. તમે જુઓ, લાખો લોકો ધ્યાન સાધના કરે છે, છતાં એમાંથી 100 જણામાંથી 95 જણા એવું કહેતા હોય છે કે કાંઈ થતું નથી. શું કરવું? પણ તમે પાયાની વાત જ ભૂલી જાઓ છો. જો તમારે પરમાત્મા જોઈતો હોય તો મૂકી દો આજથી એના ભરોસે જિંદગી. એટલે જ કચ્છના દાદા મેકરણે કહેલું છે કે ભોં સરખી ભોં છે, યાને જમીન જેવી જમીન છે. જેમ છે બધું બરાબર જ છે. આવા તો ઘણા જીવન તમે જીવી નાખ્યા, હજી તમે થાકતા નથી. પણ સંતોના કહેવાના અર્થ આપણે અલગ જ કાઢી નાખ્યા. જેમ છે એમ સ્વીકારી લો, તમે કાંઈ કરો નહીં. બસ. પણ આપણે એ વાક્યોને ઊંધા લીધા. આપણે એવું ઠોકી બેસાડ્યું કે ભાઈ કઠિન સાધના પછી તમને ખબર પડે કે ભોં સરખી ભોં છે. પણ એવું નથી મિત્રો. તમારે કોઈ સાધના કરવાની જરૂર જ ના પડે વાલા. જો મૂકી દો બધું તો. મિત્રો, જ્યારે જીવન દાવ ઉપર લાગી જાય, જેમ કે તમારે અણધાર્યું કાંઈ દેવું થઈ જાય, યા કોઈ ધંધામાં ખોટ આવી જાય, યા અચાનક કાંઈક એવું બને કે તમને લાગે કે જિંદગી હવે જીવવા જેવી નથી, ત્યારે તમારી વેદના જોજો. એમ થાય કે શરીરથી બહાર નીકળી જઈએ. એ સમયે તમે ખુદની નજીક આવો છો. બાકી તો આપણે હંમેશા બહાર જ ભટક્યા કરીએ છીએ. એ બધું બંધ કરી તમારી નજીક રહો. તમારી સુખ કે દુઃખની ક્ષણોમાં બસ જોયા કરો તમે જેમ છે એમ તટસ્થ ભાવે. ધીરે ધીરે પરમાત્મા તમારામાં ઉતરવો ચાલુ થશે. ભોં સરખી ભોં છે. કોઈ સાધનાની, કોઈ ધ્યાનની કોઈ જરૂર નથી. બસ આટલો મંત્ર સમજી જાઓ કે ભોં સરખી ભોં છે. તમારા બધા ગુણ અવગુણ સ્વીકારી લો. પૂરા જીવનને તમે સ્વીકારી લો. અને જુઓ, હૃદય અને મન તમારું એકદમ ઓટોમેટિક શાંત થઈ જશે. કારણ કે તમારે હવે ક્યાં કશું કરવાનું રહે છે. તમને બધું સ્વીકાર્ય છે. તમારી હાજરી તમે શૂન્ય બનાવી દીધી. આ સેકન્ડે પરમાત્મા તમારામાં ઉતરવો ચાલુ થશે. છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે. એટલે મંજિલે પહોંચી જવા રસ્તે ધખારો જોઈએ.
આપણે ઉપર જોયું કે છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે, એટલે મંજિલે પહોંચી જવા રસ્તે ધખારો જોઈએ. મિત્રો, સ્વીકાર ભાવમાં તમને થશે કે આમાં ક્યાં મોટી વાત છે, પણ એકવાર જેમ છે એમ તમને અને તમારા જીવનને સ્વીકારવાનું ચાલુ કરો. પછી જુઓ કે ધ્યાન સાધના કરતા આ સાધના કેટલી કઠિન છે. પછી આવશે ધખારો તમારા જીવનના બાંધેલા નીતિ નિયમોમાં. તમારું હાલ જે જીવન છે એમાં બદલાવ આવશે, કારણ કે તમે સ્વીકાર ભાવ રાખશો. એમાં ઘણી જગ્યાએ તમારી જીદ હશે, આમ જ હોવું જોઈએ કે આમ જ થવું જોઈએ, એ તમારે મૂકવી પડશે. સ્વીકાર ભાવ એને કહેવાય જે જ્યાં જેમ છે તમારા તરફથી કોઈ ડખા નહીં, કોઈ ચિંતા નહીં. જે થવાનું એ જ થવાનું છે, અને જે નથી થવાનું એ કદી નહીં થાય. હાલની તમારી પરિસ્થિતિને સંપૂર્ણ સ્વીકારી શકો તો સમજો કે તમે આ સેકન્ડથી સંત. સંત કોઈ જાદુગર નથી મિત્રો. તમે તમને સંપૂર્ણ કદી સ્વીકાર્યા જ નથી. કદીક મંથન કરજો મિત્રો. બીજાની પળોજણ છોડી તમે ફક્ત તમારું ચિંતન કરો, તો લાગશે કે તમે પોતે જ તમને હીન ભાવનાથી જોતા હોવ છો. એમાં પાછા કોઈ કહેવાતા જ્ઞાની આવી જાય, એ 1000 જાતના નીતિ નિયમો બતાવે, એટલે તમે જ્યાં હોય ત્યાંથી પણ નીચે ઉતરી જાઓ છો. એટલે પહેલા તમને સ્વીકારો અને પછી જુઓ ચાલુ થશે તમારી ભક્તિ ખાડા કેરી ધાર. અને પછી જુઓ જીવન એક મોજે દરિયા જ છે. અંતમાં અગોચરની દુનિયાના કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો ફોન કરી પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, એમાં વોટ્સઅપ નથી, એટલે મહેરબાની કરી મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. તમારી અંદર બેઠેલા અલખને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.